મેં તો આજે કંપનીએ જતો હતો અને રસ્તામાં મને એક નવો ફોલોવર મળી ગયો. એ મને કઈ રીતના મળ્યો તે બધું જોવા માટે તમે વિડીયોમાં બની રહે. ચાલો તો હું તમને શરૂઆતથી બતાવું. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. ને આપણને આ રસ્તામાં તો મેહુલ પણ મળી ગયો. આજે આપણે જવાનું છે પાનોલી ને તે લગભગ મારા ઘરથી 25 કિલોમીટરની દૂરીએ છે. ગાડી લઈને બહાર નીકળે એટલે આપણે પેટ્રોલ તો પુરાવવું જ પડે, કેમ કે આપણી ગાડીમાં પેટ્રોલ હોય જ નહીં. ત્યારબાદ ગાડીમાં તો પેટ્રોલ પુરાવી દીધું. તે પણ કેટલાનું? 100 રૂપિયાનું, કેમ કે આપણી પાસે છે સ્પ્લેન્ડર. ત્યારબાદ થોડીક વારમાં જ હું પાનોલી જીઆઈડીસી માં એન્ટર થઈ ગયેલો હતો. આજે આપણે પહોંચી ગયા છે પાનોલી. પાનોલી આપણે સંગોન સ્પેશિયાલિટી, જેમ કે મેં જેમાં એપ્રેન્ટિસ પૂરું કર્યું ને ત્યાં આપણને ફોન આવ્યો છે ને આપણે જવાનું છે, કારણ કે આપણને અંદર નોકરી મળી ગઈ છે. તો તે નોકરી માટે મેં ત્યાં યુનિફોર્મ પહેરીને આવેલો છું ને તમે મારા બૂટમાં જોઈ શકો છો. ગરીબ માણસને શું કરે, હવે આવા જ બૂટ પહેરવું પડે. હવે મારા ફ્રેન્ડને મેં કીધું કે મારે કામ છે, ચાલ જરાક આવીએ. ત્યારબાદ હું પહોંચી ગયો મેડિકલ પર. મેડિકલ તો કરાવી લીધી, પણ રિપોર્ટ તો 2-3 કલાક લાગશે આવતા. કંપનીમાં જોઈન થવા માટે મેડિકલ કરાવવું પડે, કેમ કે કેમિકલ લાઇનની કંપની છે. હવે એમાં એમ જ તો લે નહીં, કેમ કે જીવના જોખમે કંપનીમાં કામ કરવું પડે. એટલે આપણી પાસે બધા પુરાવા લઈ પહેલાં તો એ લોકો. મેડિકલ રિપોર્ટ તો 3 કલાક પછી ગઈ, એટલે હું મારા ફ્રેન્ડના ઘરે જતો હતો ને રસ્તામાં મને મારા ફોલોવર્સ મળી ગયા. ભાઈ તું બહુ મસ્ત વિડીયો બનાવે, અમે તો આ વિડીયો રોજ જ જોઈએ એમ કે આ લોકો તો. હવે બપોરના 1 વાગી ગયેલો હતો અને એ લોકો તો મને ઘરે લઈ ગયા. મેં તો એમના ઘરે ગયો ને એ લોકો તો મને ટ્રીટ આપી. મારા માટે તો એ લોકો બિરયાની મંગાવેલી હતી. હવે મને બિરયાની માટે ઇન્વાઇટ કર્યો ને મેં નહીં ખામ તો એ લોકોને ખોટું લાગી જાય, એટલે મારે ખાવું જ પડે. મારા માટે છાસ ને પાપડ પણ અહીંયા ફ્રીમાં જ હતા. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. ત્યારબાદ મેડિકલ પરથી મને કોલ આવ્યો કે તમારો રિપોર્ટ તૈયાર થઈ ગયેલું છે. મેં તો ત્યાં પવનની સ્પીડમાં પહોંચી ગયો. મેં ત્યાં પહોંચ્યો ને મેડિકલ માં રિપોર્ટ તો તૈયાર જ હતી, એટલે મને આપી દીધી જલ્દી. ચાલો તો મારો તો કામ જ થઈ ગયો. હવે 20 તારીખથી મને કંપનીમાં જોઈન કરી લેશે આ લોકો. ફાઇનલી ગાઈઝ, આપણું અહીંયા જોઈનિંગ થઈ ગયેલું છે. તે પણ આપણે 20 તારીખે એન્ટ્રી મારવાના છે. બરાબર, અહીંયા આપણો ન્યૂ બ્લોગ હવે 20 તારીખે જોઈનિંગ વાળો આવશે. ત્યાં સુધી અહીંયા બીજા કશા કંઈ પણ બ્લોગ તો તમે આવ્યા જ કરે, તમે જોયા કરજો. આપણી મસ્તીવાળા જ બ્લોગ આવવાના છે, તમને ખબર જ છે. બરાબર, તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.